તો ભાજપના કાર્યકરોને લઈને કોંગ્રેસ નેતાઓ હવે કટાક્ષ પર કટાક્ષ કરી રહ્યા છે। હવે કોંગ્રેસગ્રસ્ત ભાજપ થઈ રહ્યું છે તેવું મુમતાઝ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું છે મુમતાઝ પટેલે। ભાજપ કાર્યકરોની જગ્યા કોંગ્રેસ નેતા લેશે તો તેમનું શું થશે તેવો સવાલ પણ તેમણે પૂછ્યો છે। તો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે વિવાદો સામે આવી રહ્યા છે ઉમેદવારોને લઈને તેને લઈને કોંગ્રેસ કટાક્ષ પર કટાક્ષ કરી રહી છે અને સોશિયલ મીડિયામાં નિવેદનો પર નિવેદનો પોસ્ટ થઈ રહ્યા છે। મુમતાઝ પટેલે પણ હવે એક પોસ્ટ થકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધીને લખ્યું છે કે હવે કોંગ્રેસગ્રસ્ત ભાજપ જે છે તેનાથી ભાજપને તકલીફ થઈ રહી છે અને ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ માટે તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે। થોડા સમય પહેલા અમિત નાયકે જે પોસ્ટ કરી હતી સાબરકાંઠામાં પત્રિકા વાયરલ થઈ તેને લઈને તો હવે મુમતાઝ પટેલે પણ આ પ્રકારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કર્યો છે અને કાર્યકર્તાઓ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું છે। ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ માટે દુઃખ વ્યક્ત મુમતાઝ પટેલે કર્યું છે। તો હાલ રાજનીતિ ગરમાઈ રહી છે, એ રીતે ગરમાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ જે ઉમેદવારો જાહેર કર્યા છે તેનાથી રોષિત જોવા મળી રહ્યા છે।